પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજના નિવેદન બાદ હવે રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે. નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશમાં શાંતિ ડહોળવાનું કામ કરી રહી છે. દેશમાં જાતિવાદ, કોમવાદ, અલગાવવાદ અને નક્સલવાદ ઊભો કરીને ચૂંટણી જીતવાનો કારસો રચી રહ્યા છે. સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું, પરંતુ ગરીબી દૂર થઈ નથી. કોંગ્રેસે બંધારણના ઘરવૈયા બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે. 10 વર્ષથી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ દેશ આગળ વધી રહ્યો છે. અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ આદરણીય મુકેશભાઈ દોશી, અમારા મહામંત્રી આદરણીય અશ્વિનભાઈ મોલિયા, અમારા સૌરાષ્ટ્ર ઝોનના નેતા અને પ્રવક્તા રાજુભાઈ, ધ્રુવ અને આપ સૌ મિત્રો, આપ સૌ જાણો છો એમ જે રીતે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યો છે, કોંગ્રેસ એમની માનસિકતા, લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે. કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી. એમના સલાહકાર સામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર 55% અધિકાર સરકારનો હોવો જોઈએ અને 45% એમની પાસે રહેવી જોઈએ. એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી, એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે. તો આપ સમજી શકો છો, દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માગે છે. એમની માનસિકતા છતી થાય છે. વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું, પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી. ગરીબીની સંખ્યા વધી છે. એમની કરણી અને કથની અલગ અલગ હતી. એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે. મારે વિશેષમાં કહેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે. એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ. એમણે ધર્મ આધારિત એક અલગ પ્રકારની રાજનીતિ, એક વોટ બેંકને સાચવવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે.